હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે, એ લોકોએ 8 વર્ષ સુધી આ સર્વે કર્યો. દુનિયાના 110 દેશોમાં સર્વે ચાલ્યો. 1 લાખ પરિવારમાં સર્વે કર્યો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. આ સર્વે દરમિયાન ઘણા બધા પ્રશ્ન પૂછ્યા. એમાંથી એક પ્રશ્ન એવો હતો જે આ પરિવારોને પૂછવામાં આવ્યો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect, who loves and respects you is the greatest joy upon this earth. પૃથ્વી પર મોટો આનંદ શું છે? કે જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, એમને તમારા માટે પ્રેમ અને આદર છે, એમની સાથે સમય વિતાવો, બેસવું, ઉઠવું, વાતો ચીતો કરવી, જમવું, એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે. કારણ કે પરિવાર છે, ઇટ્સ અ ડિવાઇન યુનિટ. ભગવાને નક્કી કરેલું છે કે ભાઈ માતા પિતા, એમના સંતાનો, ભાઈ બહેન, એ ભગવાને યુનિટ નક્કી કરેલું. ઇટ્સ અ ડિવાઇન યુનિટ. એટલે ત્યાં ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપવો એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે, એવું હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વેએ કહ્યું. અને અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પણ આ વાત ઘણી વખત કરતા કે પરિવારમાં સાંજે બધા સાથે, એટલે કે રાત્રિ ભોજન સાથે લે અને પછી બધા સાથે બેસે, હળે મળે વાતો ચીતો કરે. બાળકો હોય, પોતાના સ્કૂલ કોલેજના પ્રસંગો ઇત્યાદિ વાત થાય. જે નોકરી ધંધા માટે બહાર જતા એમને કોઈ વિશેષ પ્રસંગ ફેમિલી સાથે શેર કરવાનો હોય તો એ વાત થાય. એવી રીતે સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે એ વખતે રામાયણ કે મહાભારત હોય એવા આપણા સદગ્રંથ 5-10 મિનિટ માટે આપણે વંચાય. એને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા અને પોતે બહુ જ વિશ્વાસથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને જનમાનસ અને સમાજ જીવનનો બહુ જ મોટો અનુભવ. કદાચ આજે 8 અબજની વસ્તી છે, એમાંથી કોઈ એક વ્યક્તિ એવી નથી જેને પ્રમુખ સ્વામી મહારાજ જેટલો જનમાનસ અને સમાજ જીવનનો અનુભવ હોય. કારણ કે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયેલા છે. 18,000 villages, towns and cities in 60 countries of the world. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્ન માટે પત્ર લખતા અને સચોટ સ્પષ્ટ માર્ગદર્શન રૂપ ઉત્તર આપતા એવા 7.5 લાખ પત્રોના એમણે લેખિત જવાબ આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. આ 45 વર્ષ જે બોલ્યો, અને આંકડા હું તમને બધા કહું છું, એ બધા એમની ઉંમર 51 થી 95 ને છે. 51 વર્ષે ગુરુપદ આવ્યા પછી આ બધા આંકડા છે કે 51 વર્ષથી 95 વર્ષની ઉંમરમાં એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો શહેરોમાં ગયા. વ્યક્તિગત જીવનના ઉત્થાન માટે, સમાજ સેવા પ્રેરવા માટે, આપણી સંસ્કૃતિના મૂલ્યો પરિવારમાં સિંચાય એના માટે 7.5 લાખ પત્રો લખ્યા. 45 વર્ષ સુધી રોજ સાંજે આવી રીતે સત્સંગમાં લાભ આપ્યો. 3.5 લાખ ઘર, ફેક્ટરી, શોપ કે ઓફિસીસમાં જાતે પધરામણી કરી. અને અમારા જેવા 1200 સંતો બનાવ્યા અને 80,000નો વોલેન્ટિયર ફોર્સ ઊભો કર્યો. સાથે સાથે 1300 સંસ્થાઓ ઊભી કરી. This is beyond the ken of human intelligence. He was a one-man organization. એક વ્યક્તિ સંસ્થા હતા. 45 વર્ષના ગાળામાં 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. That means every 15th day of his life, for 45 years, Pramukh Swami Maharaj gifted an institute of social service to the society. દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કરીને એક સંસ્થા સમાજની સેવામાં મૂકી દીધી. કાં તો હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ, કાં તો સ્કૂલ, કાં તો કોલેજ. અને 1300 ઇન્સ્ટિટ્યૂટ અત્યારે પરફેક્ટલી રન થાય છે. એનું એડમિનિસ્ટ્રેશન એવું ગોઠવી દીધું. અગેન આ બધા આંકડા એમના 51 થી 95ના છે. જ્યારે આપણે રિટાયરમેન્ટના વિચારો શરૂ થાય ને, હી સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51. When we have retirement plans at the age of 51, he started his career at 51.
હું એટલા માટે કહું છું કે કોઈ પણ વ્યક્તિનું કાર્ય જાણીએ ને અને કાર્યથી આપણે અભિભૂત થઈએ ને પછી એમના વિચારો આપણને જાણવાની મજા પણ આવે અને વિચારો આપણે અપનાવીએ એટલે આપણને લાભદાયી પણ થાય. એટલે જ્યારે આપણે પરિવારની વાત શરૂઆતમાં કરીએ છીએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને જે જનમાનસ સમાજ જીવનનો અનુભવ હતો એ અદ્ભુત અને અદ્વિતીય હતો. એમણે આપણને એક આ સરસ પારિવારિક જીવન માટે વાત કરી છે કે તમારે રાત્રિ ભોજન સાથે લેવું, રાત્રિ ભોજન પછી અડધો કલાક બધા સાથે બેસવું, એમાં દિવસ દરમિયાનની બધી વાતો એકબીજા સાથે શેર થાય. That coming together, that sharing with each other strengthens the bond. એકબીજા વચ્ચે ભાવ અને પ્રેમ એના તાંતણા વધારે સ્ટ્રોંગ થાય છે. અને સાથે સાથે એક ધર્મગ્રંથ પણ વાંચવો, 10 મિનિટ માટે વાંચવો, પછી એ બાબતે પણ 5 મિનિટ ચર્ચા કરવી કે કયા પરિવારજનને શું વાત ગમી. તો પારિવારિક જીવન માટે એટલે કે પરિવારમાં સભ્યોને સંપરે એની માટે આ જરૂરી છે. એકબીજા પ્રત્યે હેત પ્રેમ રહે, આનંદ રહે એની માટે જરૂરી છે. એકબીજા પ્રત્યે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભું થયું હોય તો એ પણ સાથે બેસો એટલે પ્રેમ અને હેતના ભાવમાં એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ જાય. તમારી એલ્ડર જનરેશન અને એમ ન લાગે કે હવે ઘરમાં સૂના પડી ગયા, યંગર જનરેશન બધા કામ પર જાય છે, એનાથી યંગર જનરેશન બધા સ્કૂલ કોલેજોમાં જાય છે, વૃદ્ધ દાદા દાદીને કોઈ મળતું નથી, એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય છે જ્યારે રાત્રે તમે અડધો પોણો કલાક સાથે બેસો છો ત્યારે. અને ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ કે when you are with your near and dear ones and spending quality time, the hormones released in your body from your pituitary glands into your bloodstream, it gives you a good physical and mental strength. હેલ્થ પણ તમારી સારી રહે. એટલે પારિવારિક જીવનના સુખ માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે. હવે તમે એમ કહેશો કે અમે તો અહીંયા શહેરમાં રહીએ છીએ, મોટા શહેરમાં રહીએ છીએ, દોડાદોડી બહુ હોય, ટ્રાફિક બહુ હોય. ઇફ યુ ડિસાઇડ યુ કેન. જે આપણે નક્કી કરીએ છીએ થઈ શકે છે. અમારા ગુરુ અત્યારે મહંત સ્વામી મહારાજ 2017માં અમેરિકા ગયા. એ વખતે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામાએ એમને વોશિંગ્ટનમાં પોતાની ઓફિસે પધરામણી કરવા માટે ઇન્વાઇટ કર્યા. મહંત સ્વામી મહારાજ બારાક ઓબામાની ઓફિસમાં ગયા 2017. એ વખતે પ્રેસિડેન્ટ નહોતા, એક્સ પ્રેસિડેન્ટ. ત્યારે બારાક ઓબામાએ મહંત સ્વામી મહારાજને એક સરસ વાત કરી કે હું 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો. હા, લિસન કેરફુલ, ઇટ્સ રિયલી ઇન્સ્પાયરિંગ કે હું 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો, એમને 2 ટર્મ લીધેલી 4 વર્ષની. 8 વર્ષમાં એક પણ દિવસ એવો નથી જ્યારે હું, મારા પત્ની અને મારી 2 દીકરીઓ અમે સાંજે 7 વાગે ભોજનમાં ટેબલ ઉપર સાથે ન બેઠા હોય. આ એમણે મહંત સ્વામી મહારાજને વાત કરી. ઇટ ઇઝ અ રેકોર્ડેડ સ્ટેટમેન્ટ. કુમાર મંગલમ બિરલાનો ઇન્ટરવ્યૂ, એમના પત્નીનો સંયુક્ત ઇન્ટરવ્યૂ લીધો. એમાં કુમાર મંગલમ બિરલાને પૂછવામાં આવ્યું કે યુ આર અ 7 to 8 લાખ કરોડ કોંગ્લોમેરેટ ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર, દે મેક એવરીથિંગ, અને 100 કરતાં વધારે દેશોમાં એમની પ્રેઝન્સ છે. તમે સમય કેવી રીતે કાઢો છો? તમારો ઓફિસ ટાઈમ, તમારો ટ્રાવેલ ટાઈમ, તમારો મીટિંગ ટાઈમ, તમારો ફેમિલી ટાઈમ. જ્યારે કુમાર મંગલમ બિરલા જવાબ આપતા હતા તો એમના પત્ની કીધું કે ના, મારે આનો જવાબ આપવો છે. એન્ડ શી સેડ, એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ હજી મારી પાસે છે. એમણે કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ ડાઇનિંગ ટેબલ ઉપર પોતાનો મોબાઈલ દૂર મૂકી પોતપોતાના રૂમમાં આવી જવાનું. શું કલ્ચરથી લોકો જીવે છે! એટલે ઇન્ટરવ્યુઅર તો બહુ સરપ્રાઇઝ કે ઇવન કુમાર મંગલમ બિરલા ડઝ ઇટ. તો ક્યાં હી ઇઝ કુમાર મંગલમ બિરલા એટ ઓફિસ, ઇન ધ ફેમિલી હી ઇઝ અ ફેમિલી પર્સન. કાયદો બધાને લાગુ પડે જ છે. અને એમના વૃદ્ધ મધરને જમા કરાવી દેવાનો મોબાઈલ. 8 થી 8:45 ભોજનમાં સાથે બેસવાનું. 8:45 થી 9:30 આખું ફેમિલી ટેબલ ઉપર બેસે, ડિશિસ બધી જતી રહી હોય પણ બેસે. અને એ વખતે બધા ફેમિલી મેમ્બર્સ એક પુસ્તક વાંચતા હોય જે એમના મધર નોટ કરે કે અત્યારે કયા ફેમિલી મેમ્બર કયું પુસ્તક વાંચે છે. આજના દિવસના વાંચેલા 5 પેજ એમણે ફેમિલીને કહેવાના જિસ્ટમાં. બધાને 3-3 મિનિટ મળે. એટલે by the end of every month a family member reads 1 book and gets the gist of 5. શું શેરિંગ એન્ડ કેરિંગ કહેવાય! શું કલ્ચર છે! તો આ તો મેં તમને 2 ફેમિલીની વાત કરી. મને આવા 50 નોન ફેમિલીની હિસ્ટ્રી ખબર છે.
એનો મતલબ એમ કે તમે નક્કી કરો તો ફેમિલી ટાઈમ આપી શકો છો. એની માટે તમારે ખાલી પહેલું કામ એ કરવાનું છે કે લાલ અને લીલું બટન ઓછું કરવાનું છે. ખબર પડી શું બોલ્યો? લીલું બટન એટલે વોટ્સએપ ને લાલ બટન એટલે યુટ્યુબ, અને ત્રીજું પાછું પેલું નેટફ્લિક્સ ઘૂસ્યું છે. ખબર છે ને નેટફ્લિક્સે શું ચેલેન્જ કરી છે હવે? લેટેસ્ટ ચેલેન્જ નેટફ્લિક્સે કરી છે કે અમારા બધા કોમ્પિટિટરને અમે હરાવ્યા છે, છેલ્લો એક જ કોમ્પિટિટર બાકી છે જેને અમારે હરાવવાનો છે, અમે હરાવશું, એન્ડ દેટ ઇઝ હ્યુમન સ્લીપ. માણસની ઊંઘ એક જ અમારો સ્પર્ધક હવે બાકી રહ્યો છે કે અમારે એને હરાવવાનો છે, અને એને અમે હરાવશું. એટલા વિશ્વાસથી એ લોકો ચેલેન્જ કરે છે, કારણ કે આપણને બધા તો સ્ક્રીન સામે ડાફોડિયા મારવા ગમે છે. તો આવા સારા ફેમિલીઝમાં આવા કલ્ચરથી લોકો જીવે છે. એટલે આજે એક પ્રથમ નિર્ણય આપણા સમાજમાં આપણે આ કરવાનો છે કે રાત્રે અડધોથી પોણો કલાક ફેમિલી ટાઈમ, અને એમાં સ્પિરિચ્યુઆલિટી એડ કરવાની છે. એક ધર્મગ્રંથનું વાંચન ચાલુ જ રાખવાનું, કારણ કે તમને દેખાય છે કે રામાયણ કે મહાભારત છે જૂના જમાનાના ગ્રંથ છે, અથવા તો એ રેલેવન્ટ નથી, એવું ઘણું બધું આજમાં મોડર્ન ટાઈમ્સમાં ઘણી વખત સેક્યુલરિઝમમાં અને સ્કૂલ્સમાં ઘણી વખત એવું કહેતા હોય. ઇટ ઇઝ સો રેલેવન્ટ ઇવન ઇન ધી મોડર્ન ટાઈમ્સ. IIM અમદાવાદ દુનિયાની ટોપ 3 મેનેજમેન્ટ સ્કૂલ્સ છે, એ લોકોએ કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો કે મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા. ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કોર્સ. એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના દરમિયાન મેં વાંચ્યું, ડૉક્ટર વીરસિંગે લખ્યું છે મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ, ભગવાન કૃષ્ણનું મેનેજમેન્ટ વિઝડમ. એમાં એમણે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝની મેનેજમેન્ટ થિયરીઝ વર્ણવી છે, ફ્રોમ ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, જીમ કોલિન્સ, બધાની. અને એની સામે એ થિયરી ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાન ઉપર પ્રેક્ટિકલી એપ્લાય કરી અને એના પ્રસંગો લખ્યા છે. વી હેવ એવરીથિંગ. આ રેલેવન્ટ નથી એવું નથી, આપણા મગજમાંથી આ વિચાર આપણે કાઢી નાખવાનો છે. રામાયણ કે મહાભારત કે શ્રીમદ ભગવદ્ ગીતા કે ભાગવત has the power to shape your individual life, has the power to inspire happiness in your life, in your family life. અમે BAPSએ 1991માં અમે અમેરિકામાં એક એક્ઝિબિશન એટલે મોટું આખું કલ્ચરલ ફેસ્ટિવલ કરેલું. ઇટ વોઝ વિઝિટેડ બાય 1.1 મિલિયન અમેરિકન્સ. 34 દિવસના ઉત્સવ હતો ન્યૂજર્સીમાં એડિસનમાં, ત્યાં MCC મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં અમે આ કેમ્પસમાં આખું કરેલું. એમાં એક એક્ઝિબિશન કરેલું. એ પ્રદર્શનનું નામ હતું બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. મનોજભાઈ આ વાત બહુ સાંભળવા જેવી છે. બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશન એટલે કે સીમા રહિત વિશ્વ. એમાં મૂલ્યનિષ્ઠ જીવન માટે પ્રેરણા આપતા અમે શ્રવણનો ડાયરામાં મૂકેલો કે શ્રવણ છે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને ખભે ઉચકીને એ જાત્રાએ લઈ જાય છે. 5, 10, 15 જણા વિઝિટર્સ ભેગા થાય એટલે અમારા સ્પોટ ગાઈડ છે એ આખો ડાયરામાં સમજાવે કે વોટ ઇટ ઇઝ, વોટ્સ ધ સ્ટોરી ઓફ શ્રવણ. એમાં એક ગ્રુપમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના લેડી સેક્રેટરી મિસ સિલ્વિયા એ ત્યાં ઊભા હશે. એમની ઉંમર 30-32 વર્ષની હશે. એમણે શ્રવણની સ્ટોરી સાંભળી અને ધ્રુસકે રડવા માંડ્યા. એટલે અમારા સ્પોટ ગાઈડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ? તો કે ના આઈ એમ કમ્ફર્ટેબલ, લીવ મી અલોન. એમ કરીને મિસ સિલ્વિયા સીધા ગયા પાર્કિંગ લોટમાં, ત્યાંથી કાર લઈને સીધા ગયા ઘરડા ઘરમાં, ઓલ્ડ એજ હોમમાં. અને ત્યાં એમના માતા પિતાને કીધું કે તમારી મેડિસિન્સ અને ક્લોથ્સ ને બધું લઈ લઉં છું, તમે ગાડીમાં બેસી જાઓ. આજથી તમે જીવો ત્યાં સુધી તમારે મારા ઘરે રહેવાનું છે. આઈ વિલ બી ધ શ્રવણ ફોર યુ. એટલે એના માતા પિતાને તો આ શબ્દ નવો લાગે કે આ શ્રવણ શું છે. એટલે આ મિસ સિલ્વિયા એમના પેરેન્ટ્સને લઈને અમારા એક્ઝિબિશન સ્થળે આવ્યા. આ બધી વાત એમને વિઝિટર્સ બુકમાં લખી, 1.5 પાનું ભરીને, એટલે અમને પ્રાપ્ત થઈ છે. અને એમના માતા પિતાને લઈને આવે એટલે પેલા સ્પોટ ગાઈડને કીધું કે મારા માતા પિતા છે ને તમે આ સ્પોટ છે એ વર્ણવો, એ કહો. એટલે શ્રવણની સ્ટોરી સાંભળી એમના માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા. અને મિસ સિલ્વિયાએ કીધું કે આઈ એમ સો મચ ઇન્સ્પાયર્ડ બાય ધીસ કેરેક્ટર ઓફ ઇન્ડિયાઝ કલ્ચરલ હેરિટેજ. 1991નો આ પ્રસંગ 2007 સુધી એમના મા બાપ જીવ્યા. અમારા કાર્યક્રમની સાથે સંપર્કમાં હતા. મિસ સિલ્વિયાએ ઘરે રાખીને એમના માતા પિતાની સેવા કરી.
તો શ્રવણના કેરેક્ટરમાં આટલો પાવર છે કે 10,000 માઇલ્સ હવે એક વ્હાઇટ અમેરિકનને આટલી પ્રેરણા આપી શકે, તો આપણામાં તો એના જીન્સ અને ડીએનએ છે, લોહી છે આપણામાં એનું. એની વાતો આપણા ઘરમાં થાય તો નાના બાળકોને નાનપણથી ખબર પડે કે માતા પિતાની સેવા કરવી જોઈએ. આ શ્રવણનું કેરેક્ટર તમે એમના હૃદયમાં ઉતાર્યું હોય તો ખબર પડે કે માતા પિતાની સેવા કરવી જોઈએ. તો મોટા થાય ને તમે જ્યારે ઘરડા હોય ત્યારે તમને કંઈ પગ દુખતા હોય તો પગ દબાવે ને તો ગળું તો છે જ, દાબી દેશે, દાબી જ દેશે ને. જો અત્યારે સાઉથ મુંબઈમાં એક મોટા પરિવારનો કેસ ચાલે છે, મા અને દીકરા વચ્ચેનો કેસ છે, મધર એન્ડ સન. 11,000 કરોડનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલુ થયો છે છેલ્લા 2-3-4 મહિનાથી. બહુ મોટું ફેમિલી છે. માતા અને દીકરા વચ્ચે. એટલે શિક્ષણ બધું મળ્યું પણ સંસ્કાર ના મળ્યા. એ ફેમિલીની જવાબદારી છે. અમારા BAPS સંસ્થામાં દેશ પરદેશમાં લાખો પરિવાર નિત્ય રાત્રે આ ઘર સભા કરે છે. તેના બધા એડવાન્ટેજીસ મળ્યા. અમારા ડૉક્ટર નિલેશ છે લંડનમાં, ઇઝ અ વેરી ગુડ ડેન્ટિસ્ટ. એ એમના પત્ની એમના દીકરાઓ નાના દીકરા દીકરી હતા ત્યારથી નાનપણથી એ લોકો આ ઘર સભા રાત્રે ફેમિલી સાથે બેસવાનું અને ધાર્મિક પુસ્તકો 15 મિનિટ વાંચવાના જ. ડોન્ટ ટેલ યોર સેલ્ફ કે આજનો મોડર્ન જમાનો છે ને એડવાન્સ છે ને આ બધું લાગશે તો છોકરાઓને શું લાગશે ને કેમ લાગશે. એ પછી ઘરમાં મોટો ખેલ કરશે ને ત્યારે ખબર પડશે. આટલો ભવ્ય વારસો આપણી પાસે છે, આપણે આપણા પરિવારને ના આપી શકીએ. ગીવ ધ બેસ્ટ એજ્યુકેશન ટુ યોર ચિલ્ડ્રન, but at the same time teach them the best values of life. Am I right or wrong? Yes or no? એ જવાબદારી તમારી છે. કારણ કે સ્કૂલ્સ નહીં શીખવાડી શકે. સ્કૂલમાં થોડું પણ ઇન્ટ્રોડ્યુસ કરવા જશે ને તો ધીસ ઇઝ સેક્યુલરિઝમ, યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. તમે ભણતરનું ભગવીકરણ કરો છો એટલે ગધેડાનો ચાલશે, ગણપતિનો નહીં ચાલે. અને ગણપતિનો કરવા જશો ને તો પછી એમ કે યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. પછી જેનો શીખ્યો હોય એવો એ મોટો થઈને થાય. યુકેની ધરતી ઉપર નિયમ છે, યુનાઇટેડ કિંગડમમાં નિયમ છે, ઇંગ્લેન્ડમાં, કે 12મા ધોરણ સુધી વિદ્યાર્થીઓને ફક્ત બ્રિટિશ હિસ્ટ્રી જ ભણાવવાની, કે હાઉ ગ્રેટ વી બ્રિટિશર્સ વેર, આપણે દુનિયા ઉપર કેવું રાજ કર્યું છે. 12મા ધોરણ સુધી બહારના કોઈ વ્યક્તિ આવ્યા હોય, ઇંગ્લેન્ડ આવ્યા હોય અથવા એનો કોઈ પણ હિસ્ટ્રી એ બાળકના મનમાં નાખવાનો જ નહીં. દેશની અસ્મિતા જાગે એની માટે. અને આપણે તો આ ઇન્વેડર્સની હિસ્ટ્રી ભણી જ મોટા થયા. જે ભારત ઉપર હુમલા કર્યા હોય એના હિસ્ટ્રી ભણી જ મોટા થયા. એટલે આપણું માનસ બગાડવા માટેના આ ઇતિહાસના પુસ્તકો હતા. નાવ NCERT will change everything. It has changed everything. It needs a change. 12મા ધોરણ પછી ઇંગ્લેન્ડમાં તમારે હિસ્ટ્રી તરીકે સબ્જેક્ટ લેવો હોય BAમાં કે ગમે ત્યાં તમે લઈ શકો છો. પછી તમે યુરોપિયન હિસ્ટ્રી, રશિયન હિસ્ટ્રી, અમેરિકન હિસ્ટ્રી ભણી શકો છો. 12મા ધોરણ સુધી ઓનલી બ્રિટિશ હિસ્ટ્રી. દરેક દેશને પોતાનું સમાન છે, એમ આપણે પણ આ કેળવવાનું છે. વી સ્ટાર્ટ વિથ ધ ફેમિલી. તો વેલ્યુ સિસ્ટમ સ્ટ્રોંગ થાય આપણા પરિવારમાં, અને વેલ્યુ સિસ્ટમ સ્ટ્રોંગ થાય તો જ પરિવાર છે ને સારી રીતે ટકી રહે. એટલે પ્રથમ અગત્યની વાત આ છે. એની માટે આપણે પ્રયત્નશીલ રહેવાનું. અને આ પ્રેક્ટિકલ મેં તમને આ ઘર સભાનો ઉપાય આપ્યો છે. તો ડૉક્ટર નિલેશને એમના પત્નીને એમના દીકરા દીકરી રેગ્યુલર ઘર સભા કરે. તો એ લોકોએ લેખિત પ્રસંગ, અમે ઘર સભા નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં લખ્યો છે કે અમારા બાળકોનું એકેડેમિક્સ સુધરી ગયું આના લીધે. બીજું, જનરેશન ગેપ ઘટી ગઈ સાથે બેસતા થયા એટલે. ત્રીજું, અમને અમારા સંતાનોની લાઇક્સ ડિસલાઇક્સ ખબર પડી, એને અમારા લાઇક્સ ડિસલાઇક્સની ખબર પડી. તમે અત્યારે બેઠા છો ને, હું તમને 3 પ્રશ્ન પૂછું. પહેલા 2 પ્રશ્નોમાં તમને 100માંથી 100 માર્ક આવશે જવાબમાં, અને ત્રીજા પ્રશ્નમાં ભલભલા ફેલ થશો. બોલો, હિંમત હોય તો પૂછવાનું ચાલુ કરું. પહેલો પ્રશ્ન, મને IPLના 10 નામ આપો. એટલે તમે કહેશો 10 તો શું સ્વામી, 20 આપી દો. આમે અત્યારે T20 વર્લ્ડ કપ ચાલે છે, એ તમે 20 નામ આપશો. યસ ઓર નો? હું તમને બીજું કહું, બોલિવૂડના મને 5 નામ આપો, 10 નામ આપો, તો કે સ્વામી 20 આપી દઉં. ઓકે, નાઉ આર યુ રેડી ફોર ધ થર્ડ ક્વેશ્ચન? તમારા સંતાનના 5 મિત્રોના નામ મને આપો. તમે ભલભલા ફેલ થશો. છાતી પર હાથ મૂકીને પોતાની જાતને પૂછજો. હા,
તમે અહીંયા ભગવાનની મૂર્તિ છે ને સંતો અમે છીએ એટલે હાજરીમાં તમને પૂછું છું. જસ્ટ આઈ વોન્ટ ટુ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન. વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર યુ? તમે આઈપીએલ કે બોલિવૂડના 10 નામ જાણો એની સાથે મારે કોઈ નિસ્બત નથી. ઇટ્સ ઓકે, ઇટ્સ પાર્ટ ઓફ યોર જનરલ નોલેજ, ઇઝ પાર્ટ ઓફ ઇન્ફોર્મેશન, અને ઇન્ફોર્મેટિવ રહેવું પણ જોઈએ. વી આર એનલાઇટન સિટીઝન, સો નો ઇશ્યુઝ. પણ તમે તમારા સંતાનો કોની સાથે ફરે છે, બહાર ક્યાં જાય છે, આપણે કોઈ એની ઉપર નિયંત્રણ નથી મૂકવું. એને રૂટ્સ એન્ડ વિંગ્સ બંને આપવા છે. સત્ય નદેલા જ્યારે માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા ત્યારે પહેલા જ ઇન્ટરવ્યુમાં એમને પૂછ્યું પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી પર કે વોટ ઇઝ ધ પ્રિન્સિપલ રીઝન દેટ યુ કુડ ગેટ હિયર. તમે માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા, બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા, એની પાછળનું મુખ્ય રહસ્ય શું છે? સત્ય નદેલા બોલ્યા, માય પેરેન્ટ્સ ગેવ મી રૂટ્સ એન્ડ વિંગ્સ. મને મૂળિયા પણ આપ્યા, મને પાંખો પણ આપી. પાંખો એટલે મને જે ભણવું હતું, જે શીખવું હતું, એ મને સ્વતંત્રતા પણ આપી. અને રૂટ્સ એટલે આપણા કલ્ચરના રૂટ્સ પણ મારા જીવનમાં દ્રઢ કરાવ્યા. એટલે રૂટ્સ એન્ડ વિંગ્સ બોથ, એ તમારી જવાબદારી છે. તમારા સંતાનોને સારો અભ્યાસ કરીને સ્વતંત્રતા પણ આપો. સાથે કયા માર્ગે ક્યાં જાય છે, કોને હળે મળે છે, કારણ કે એની ઇન્ફ્લુઅન્સ એના લાઈફમાં આવવાની છે. કેટલા બધા સાયબર ક્રાઇમ્સ વધતા જાય છે, કેટલા બધા ઇશ્યુઝ વધતા જાય છે. એટલે બહુ મોડર્નિટી અને એડવાન્સ એવા શબ્દોના નીચે બુદ્ધિ ખોઈ ના બેસતા. આટલું કહેવા માટે જ આવ્યા છીએ અમે અહીંયા. એટલે આ ફેમિલી વેલ્યુ સિસ્ટમ છે. બીજી જે વાત કરવાની હતી, આપણે ઘણા યુવાનો બેઠા છીએ, મને કહ્યું શિક્ષણ અને સંસ્કારની પણ તમે વાત કરજો. શિક્ષણમાં બહુ વાત એટલે નથી કરવાની કે આપણે બધા અત્યારે જાગૃત છીએ, આપણા સંતાનોને સારામાં સારું શિક્ષણ જે આપણાથી અનુકૂળતાઓને પોસાય પ્રમાણે આપણે આપીએ જ છીએ, એમાં બધા જાગૃત છે. પણ આ સંસ્કાર આપવા એ ખૂબ જરૂરી છે. તમે સંસ્કાર નહીં આપો તો શિક્ષણ સારામાં સારું હશે, પણ સંસ્કાર વગર શિક્ષણ કામ નહીં લાગે. સારામાં સારો અભ્યાસ કર્યો હશે દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીઝમાં, પણ સંસ્કાર નહીં હોય તો આપણે જે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ ભણેલા ભૂત, એવા થશે. દુનિયામાં 30,000 વૈજ્ઞાનિકો દિવસ રાત 12-14 કલાક પોતાની લેબમાં વેપન્સ બનાવે છે, બોમ્બ્સ એન્ડ મિસાઇલ્સ ડિઝાઇન કરે છે. 30,000 સાયન્ટિસ્ટ. આ 30,000 વૈજ્ઞાનિકો અભણ નથી એનો મતલબ કે બોમ્બ્સ અને મિસાઇલ્સ અભણ લોકો નથી બનાવતા. ડુ યુ એગ્રી વિથ મી ઓર નોટ? They are made by science graduates. They are made by graduates from some of the finest universities in the world. એમાંથી ઘણા બધા તો PhD થયેલા છે વિજ્ઞાનમાં. પણ એને એવા સંસ્કાર નથી કે મારે મારું જ્ઞાન માનવજાત સુખી થાય એની માટે મારે વાપરવું જોઈએ, એટલે એટમ્સ ને બોમ્બ્સ ને મિસાઇલ્સ ડિઝાઇન કરે છે. કોરોના કાળ દરમિયાન 30,000 વૈજ્ઞાનિકોએ જરા પોતાનું શર્ટ ફેરવીને કોરોના તરફ ફોકસ કર્યું હોત ને તો આપણે 2-4 મહિનામાં બહાર આવી ગયા હતા. જે 1.5-2 વર્ષ થયા અને આટલી બધી નુકસાની થઈ પૃથ્વી ઉપર, જાન અને માલ બેયની, એ ન થાત. પણ એને એવી બુદ્ધિ નથી એ વૈજ્ઞાનિકને, એટલે ભણેલા ભૂત કહેવાય. સમજો, આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ એન્ડ આઈ એમ ઓલ્સો અ મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી. હું એનું કોમ્બિનેશન જોઈએ તમને લોજિક અને ઇમોશન બેથી વાત કરીશ. આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ વે બેક ઇન 1991 ગવર્મેન્ટ કોલેજમાંથી. અમારી વખતે અત્યારે જેમ છે ગલીએ ગલીએ એન્જિનિયરિંગ કોલેજ છે ને 45% કમ્પ્યુટરમાં મળી જાય છે એવું નહોતું. અત્યારે થાય છે ને એવું. એટલે આઈ નો વોટ આઈ એમ ટોકિંગ ફ્રોમ સાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, ફ્રોમ લાઈફ પોઈન્ટ ઓફ વ્યૂ. તો આપણે વાત કરતા કે 30,000 વૈજ્ઞાનિકો આ જ કામ કરે છે. અરે તમને આશ્ચર્ય થશે, પૃથ્વી ઉપર સૌથી વધારે શસ્ત્રો 2020માં કોરોનાના વર્ષમાં વેચાણા છે. That was $2,200 billion. 1 બિલિયન એટલે 8,300 કરોડ. $1 બિલિયન એટલે 8300 કરોડ. મલ્ટીપ્લાય બાય 2,200 કરો, કેલ્ક્યુલેટરમાં જ આંકડો નહીં બેસે. 2020માં આટલા શસ્ત્રો કોરોના કાળ દરમિયાન એ વર્ષમાં વેચાણા છે. What are we doing? Where are we going? એટલે હું કહું છું કે શિક્ષણ કદાચ સારામાં સારું હશે, પણ તમે સંસ્કાર નહીં આપ્યા હોય ને તો એ શિક્ષણ નકામું થઈ જશે.
પ્રમુખ સ્વામી મહારાજ આની માટે એક સરસ વાત કરતા હતા પોતાના અનુભવ પરથી. એમને હું વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે, લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે. વેલ્યુ બેઝડ એજ્યુકેશન. બીજી એક વાત એ પોતે કરતા, એ પણ હું એમને લેટર ટુ લેટર કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ગુમાવવાનો વારો આવશે. આવે છે સારા સારા પરિવારોમાં. એટલે આપણે પરિવારજનો સાથે બેસીને નાનપણથી તમે તમારા સંતાનોને મોલમાં પણ લઈ જઈ શકો છો, પ્લેગ્રાઉન્ડમાં પણ લઈ જાઓ, કોઈ એન્ટરટેનમેન્ટ માટે પણ લઈ જાઓ, પણ એને મંદિરમાં પણ લાવો, એને સંતો સાથે પણ મેળાવો, જ્યાં પણ તમને શ્રદ્ધા હોય ત્યાં. વી હેવ ટુ ટીચ ધેમ મોડર્નિટી એન્ડ વી હેવ ટુ ટીચ ધેમ એન્શન્ટ વેલ્યુઝ ઓલ્સો. એક કોમ્બિનેશનથી જે સત્ય નદેલા બોલ્યા, રૂટ્સ એન્ડ વિંગ્સ. તમને પ્રવચનમાં બીજી વાત યાદ ના રહે ને તો એક રૂટ્સ અને વિંગ્સ એક શબ્દ લઈને જજો, એ પણ બહુ મોટી વાત છે કે રૂટ્સ એન્ડ વિંગ્સ બંને તમારા સંતાનોને તમારે આપવાના છે. જો જે પરિવારોમાં શિક્ષણ છે પણ સંસ્કાર નથી, જે વ્યક્તિમાં શિક્ષણ છે ને પણ સંસ્કાર નથી, ત્યાં કેટલા બધા પ્રોબ્લેમ્સ છે. તમે જો જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો કે નહીં? બે ચાર લંડન ભાગી ગયા છે, બે ચાર કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા, બધાને પાછા લાવવાના જ છે. તિહાર ઇઝ વેઇટિંગ વિથ વાઇડ આર્મ્સ ઓપન ટુ હગ ધેમ. આ લાવવાના જ છે બધાને પાછા. સંસ્કાર નહીં હોય ને એટલે નીતિમત્તાને ફોલો નહીં કરી શકે. સારું શિક્ષણ છે એટલે પદ સારું મળશે, પ્રતિષ્ઠા પણ મળશે સમાજમાં, મોટી કંપની પણ ખોલશે અથવા તો હાઈ એન્ડ પ્રોફેશનલ પણ થશે, પગાર પણ મોટો થશે. પણ સંસ્કાર નથી એટલે ક્યાંક, અને દરેકના જીવનમાં સ્લીપરી પાથ આવે, ક્યાંક લપસી જશે, તે દિવસે જીવન પરિવાર બધું જ ખોઈ બેસશે. 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ટૂર કરતી હતી. એ વખતે સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા. ચોથી ટેસ્ટ કેપટાઉનમાં રમાતી હતી. ચોથો દિવસ હતો ટી બ્રેકનો ટાઈમ. ટી બ્રેકના ટાઈમ વખતે સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે કાલે બપોરે ટી સુધીમાં આપણે આ ટેસ્ટ મેચ હારી જશું, જે રીતે જતી હતી ટેસ્ટ મેચ. એટલે એમને એમના વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર, જે ઓપનર બેટ્સમેન છે ઓસ્ટ્રેલિયાના, એમને બોલાવ્યા કે આઈ થિંક વિલ લૂઝ ધ મેચ બાય ટુમોરો ટી ટાઈમ. તો કે યસ વી વિલ, મને એવું લાગે છે, પણ આપણે હારવી નથી. એટલે હવે શું કરવાનું? ખેલ કરવાનો, બીજું શું. એટલે ત્રીજા પ્લેયરને બોલાવ્યો, લેસર નો નેમ, કેમેરુન બેનક્રોફ્ટ, એને બોલાવ્યો કે હવે ટી બ્રેક પછી આપણે અંદર જઈએ એટલે ખિસ્સામાં તું એક લોખંડની પતરી ભેગી રાખજે અને તને મિડ ઓન ઉપર ઊભો રાખશું. એટલે દરેક બેટ્સમેન દરેક ખૂણામાં ગમે ત્યાં સ્ટ્રોક મારે, છેલ્લે બોલર સુધી પહોંચવાનો તો મિડ ઓન પ્લેયર સુધી બોલ જાય અને રનઅપ સ્ટાર્ટ થાય પહેલાં મિડ ઓન પ્લેયર એને બોલ આપતો હોય. તારી પાસે બોલ આવે એટલે તારા ખિસ્સામાંથી પતરી કાઢીને થોડીક ઘસવાની અને સીમની એક બાજુ જ ઘસવાની અને આપણે નવો બોલ લેશું. આ પ્લાન નક્કી થયો. એટલે ટી બ્રેક પછી નવો બોલ લીધો અને આમની પાસે જ્યારે બોલ આવે કેમેરુન બેનક્રોફ્ટ પાસે, એટલે પેલી પતરી ઘસે. એટલે 7-8 ઓવર પૂરી થઈ ને ત્યાં સુધીમાં એ બોલ સીમની એક બાજુ એકદમ રફ અને ડલ થઈ ગયો અને સીમની બાજુ એકદમ શાઇનિંગ પોલિશ્ડ. એટલે રિવર્સ સ્વિંગ ચાલુ થઈ ગયો. હવે ઓસ્ટ્રેલિયાના ક્વિક બોલર્સ બધા, એ લોકોની બધાની ડિલિવરીઝ પડતી હોય 85, 90, 92 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, એમાં રિવર્સ સ્વિંગ ચાલુ થાય ન્યૂ બોલમાં. એટલે બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઇલ થઈ જાય. હા, અને એવું થયું અને સાઉથ આફ્રિકાની વિકેટ્સ ટપોટપ પડવા માંડી. એકવાર એ ઘસતા હતા પેલી પતરી અને ત્યાં સ્ટેડિયમમાં સીસીટીવી કેમેરાએ પકડ્યું કે આ કંઈક ઘસે છે બોલ સાથે. એટલે રિપ્લેસ થયા અંદર ઓડિયો વિડીયો રૂમમાં, ખબર પડી કે આ કંઈક મેટલ ઘસે છે બોલ સાથે. એટલે મેચ રેફરીને કહેવામાં આવ્યું. મેચ રેફરી પાસે ઓથોરિટી, એટલે સીધા ગ્રાઉન્ડ ઉપર જઈને પ્લે સ્ટોપ કરાવ્યો અને કેમેરુન બેનક્રોફ્ટને બહાર બોલાવ્યો. ખિસ્સામાં શું છે, શું કરતો હતો?
એટલે આપણને પેલી નાનપણથી ટેવ છે ને, પકડાઈ ગયા એટલે પેલું શું કરે, મને ખબર નથી, મને ખબર નથી. ધ વિડીયો ઇઝ ઓન, પુટ યોર હેન્ડ ઇનસાઇડ યોર પોકેટ, વોટ ઇઝ ધેર ઇનસાઇડ. એટલે અંદરથી એને પતરી કાઢી, ગભરાઈ ગયો એટલે કહ્યું કે જો મેં આ કર્યું છે બરોબર છે, કારણ કે એની પોતાની જ વિડીયો દેખાડવામાં આવી, જો યુ આર કોટ ઓન સીસીટીવી કેમેરા. એણે કહ્યું કે મેં કર્યું છે બરોબર છે, પણ મને એકચ્યુઅલી છે ને મારા કેપ્ટને સ્ટીવ સ્મિથે કીધું ને એટલે મેં કર્યું છે. કોલ સ્ટીવ સ્મિથ આઉટ, કેપ્ટનને બહાર બોલાવો. એને કબૂલ કરવું પડ્યું. સ્ટીવ સ્મિથે કહ્યું કે મેં એકચ્યુઅલી આઈડિયા કન્સીવ કરેલો, પણ એક્ઝિક્યુટ ડેવિડ વોર્નરે કર્યો છે. લાઈન પકડાઈને ખોટું કર્યું એટલે બધા લાઈનમાં પકડાઈ જાય. હૈદરાબાદથી દિલ્હી સુધી લાઈન ચાલે. ખોટું કર્યું હોય ને એટલે હૈદરાબાદથી દિલ્હી સુધી લાઈન ચાલે, અને હાથમાં આવેલી બેલ જતી રહે. ખોટું કરો એટલે પ્રશ્ન આવે આવે ને આવે. સિદ્ધાંત છે પૃથ્વી પર. દારૂની બોટલ હાથમાં હોય તોય પ્રશ્ન, દારૂ પીવો તોય પ્રશ્ન, અને દારૂની પોલિસી બનાવો તોય પ્રશ્ન. ખોટું કરો ને એટલે પ્રશ્ન આવશે આવશે ને આવશે જ. ત્રણેય જણાએ કન્ફેસ કર્યું કે વી ડીડ સમથિંગ રોંગ. એટલે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે એસીબી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો, ભાઈ તમારા કમિટી આવો, અહીંયા તમારા પ્લેયર્સે મોટો ખેલ કર્યો છે. અને એ વખતે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા મિસ્ટર મેલ્કમ, જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમને લઈને અમારા અક્ષરધામ દિલ્હી પણ આવેલા. એ પોતે ક્રિકેટ ફેન હતા ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર. એટલે એમને કીધું ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડના ચેરમેન કે સર આવું થયું છે. એટલે પ્રાઇમ મિનિસ્ટર ઓર્ડર કર્યો કે ડીપ જજો ઇન્ક્વાયરીમાં, અને જે ખોટા એને પનિશ થવા જ જોઈએ. એટલે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ બોર્ડ ચાર્ટર ફ્લાઇટમાં સાઉથ આફ્રિકા આવી, કેપટાઉનમાં. ત્રણેયને પૂછ્યું, ત્રણેય કબૂલ કર્યું. ત્યાં ને ત્યાં 1 વર્ષનો બેન મૂકી દીધો ત્રણેય ઉપર. આ ચોથો દિવસ છે ને, 5મા દિવસે પણ અંદર નથી જવાનું. 5મા દિવસે ઓસ્ટ્રેલિયા 8 પ્લેયર સાથે રમી અને 350 રનથી ટેસ્ટ મેચ હારી ગઈ. 5મી ટેસ્ટ 325 રનથી હારી ગઈ. મોરલ તૂટી ગયું ને બધાનું. પેલો કેમેરુન બેરક્રોફ્ટ કે ના મને તો મારા કેપ્ટન વાઇસ કેપ્ટને કીધું એટલે મેં કર્યું છે, મારો કંઈ વાંક નથી. ચલો 2 મહિના ઓછા, એને 10 મહિનાની કરી બેન. એ તો એટલો હેપ થઈ ગયો ને ગભરાઈ ગયો ને તે દિવસો ક્રિકેટ છોડી દીધું. અત્યારે યોગા ટીચર થઈ ગયો છે. નાવ લિસન કેરફુલી ધ રિયલ પાર્ટ ઓફ ધ હોલ કેસ સ્ટડી. 6 મહિના પછી પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર સ્ટીવ સ્મિથ પ્રેઝન્ટ થયા. સીધું અમને પૂછવામાં આવ્યું કે તમે દુનિયાની એક શક્તિશાળી ક્રિકેટ ટીમના કેપ્ટન, એક વર્લ્ડ કપ વિનિંગ ટીમના કેપ્ટન છો. તમે વિરાટ કોહલી કે બાબર આઝમના લેવલના બેટ્સમેન છો. તમે કેમ આ ખોટું કર્યું? શું જરૂર હતી? સ્ટીવ સ્મિથના આંખમાં આંસુ આવી ગયા. આખું ઓસ્ટ્રેલિયા એમને આ પ્રાઇમ ટાઈમ ટીવી પર જોતું હતું. એમના આંખમાં આંસુ આવી ગયા અને એમને ઓસ્ટ્રેલિયાની પ્રજાની માફી માંગી કે મારા લીધે તમારે લોકો બધાને નીચું જોવાનું થયું, હું માફી માગું છું. પણ પછી એ જે બોલ્યા ને એ સંસ્કાર સંબંધી વાત છે. સ્ટીવ સ્મિથ બોલ્યા કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર છે. અમને કહેવામાં આવ્યું છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે તમને પગાર આપીએ છીએ એ રમવા માટે નહીં, જીતવા માટે. એટલે કલ્ચર શું છે? વિન એટ ઓલ કોસ્ટ. ગમે તે ભોગે જીતવાનું એક કલ્ચર છે. સંસ્કાર ના હોય ને એટલે આ કલ્ચર તમારા બિઝનેસમાં પણ આવે કે ગમે તે ભોગે પ્રોફિટ, પછી અનીતિ બધી ચાલે. આટલા સારા બેટ્સમેન પણ કારકિર્દી ખલાસ થઈ ગઈ. આજે એ વાતને 6 વર્ષ થયા છે, હજી સ્ટીવ સ્મિથ એ શોકમાંથી બહાર નથી આવી શક્યા. ઇન્ડિયામાં વર્લ્ડ કપ રમાણો ગયા વર્ષે, ત્યારે હતા ઓસ્ટ્રેલિયન ટીમમાં એઝ અ પ્લેયર, પરફોર્મન્સ ના આપી શક્યા. અને અત્યારે T20 વર્લ્ડ કપમાં USA ચાલે છે, એમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્ટીવ સ્મિથ નથી. ક્યાં હતા? ક્યાં પહોંચી ગયા? એટલે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર આપવાના કે આપણાથી ખોટું થાય જ નહીં. લાખ નહીં, કરોડ નહીં, 10 કરોડ નહીં, 100 કરોડનો પણ લાભ થતો હોય ને, ખોટું નહીં કરવાનું. કારણ કે બિકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ આર લિવિંગ વિથ યોર ઓન કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં જાઓ ને પોચામાં પોચું સરસ ઓસીકું જેની ઉપર માથું મૂકીને સરસ ઊંઘ આવે, શું છે? યોર ક્લિયર કોન્સાયન્સ કે આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ટુડે ઇન માય લાઈફ.
આજે મેં કંઈ ખોટું નથી કર્યું, એ જે તમારું કોન્સાયન્સ ક્લિયર હોય ને એ તમારી માટે બેસ્ટ પીલો છે કે સરસ ઊંઘ આવે. એટલે હમણાં એક કોન્વોકેશન ડેમાં નારાયણ મૂર્તિ એક બહુ જ સરસ યંગ ગ્રેજ્યુએટ્સને વાત કરી, બહુ સરસ વાક્ય બોલ્યા કે ઇટ ઇઝ બેટર ટુ લૂઝ $1 billion દેન અ ગુડ નાઇટ સ્લીપ. અનીતિનો ધંધો કરીને તમે $1 billion લો એટલે રાતની ઊંઘ બગાડવા માંડે, કારણ કે ફૂલ એક્ઝિક્યુશન ચાલે છે અત્યારે. ઈડી ગણો, CBI ગણો, ફૂલ એક્ઝિક્યુશનમાં છે. બધા 16 કલાક કામ કરે છે. એટલે ગમે ત્યારે આ બધા વણનોતર્યા મહેમાન દરવાજે આવીને ઊભા રહેશે. હા, અને ત્યારે કોને ફોન કરવો એ પ્રશ્ન થશે. મોબાઈલમાં 2000 નંબર હશે ને તો કોને ફોન કરવો એ પ્રશ્ન થશે. માટે અનીતિ ન કરવી, પ્રામાણિકતા જીવનમાં રાખવી, અને એ ગર્વથી રાખી કે આઈ એમ અ હ્યુમન બિંગ. આપણા સત્શાસ્ત્રો આપણને શીખવાડ્યું છે વયમ અમૃતસ્ય પુત્રઃ, વી આર ધ ચિલ્ડ્રન ઓફ ગોડ. પ્રફુલભાઈ વાત બરોબર છે? અમારા મિત્ર છે પ્રફુલભાઈ, જેમના લીધે આજે આપણે કાર્યક્રમમાં અહીંયા ભેગા થયા છીએ. વયમ અમૃતસ્ય પુત્રઃ એટલે કે આપણે ભગવાનના સંતાનો છીએ, તો એ ડિગ્નિટી સાથે રહેવાનું ને. જેમ રોયલ ફેમિલીના છોકરા હોય એ રોયલ ડિગ્નિટી સાથે રહેતા હોય, ઉઠવું, બેસવું, બોલવું, ચાલવું. આટલા નાના છોકરાઓને 4-5 વર્ષના રોયલ ફેમિલીના, એને શેક હેન્ડ કેવી રીતે શીખવાડવા, એક બોડી પોસ્ચર કેવી રીતે રાખવું, સ્માઇલ કેવી રીતે આપવી, આઈ કોન્ટેક્ટ કેવી રીતે મેન્ટેન કરો, કેટલી નાની ટ્રેનિંગ હોય છે. કારણ કે હી ઇઝ અ રોયલ બ્લડ, હી ઇઝ અ બ્લુ બ્લડ. એમ આપણે ડિવાઇન બ્લડ છે. વયમ અમૃતસ્ય પુત્ર, આપણે ભગવાનના સંતાનો છે, તો ભગવાનની ડિગ્નિટી પ્રમાણે રહેવું જોઈએ ને. એટલે રોજ સવારે ઉઠીને પોતાની જાતને એક વાક્ય કહેવું, રિપીટ વિથ મી વોટ આઈ સે, મારાથી ક્યારેય કોઈ પણ રીતે ખોટું ન જ થઈ શકે. એ ગર્વથી જીવવાનું, ડિગ્નિટીથી જીવવાનું કે 80-90 વર્ષની મારી ઉંમર થાય ત્યારે પણ હું કોઈ પણ ક્રાઉડની વચ્ચે, કોઈ પણ ગ્રુપની વચ્ચે ઉન્નત મસ્તક સાથે ઊભો રહી શકવો જોઈએ કે સી માય કરિયર એન્ડ સી માય લાઈફ, આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. મારા જીવનમાં મેં કંઈ ખોટું નથી કર્યું. પૈસા ઓછા વધતા હોય, દેટ ડઝન્ટ મેક અ ડિફરન્સ. પૈસા ઓછા વધતા હોય, દેટ ડઝન્ટ મેક અ ડિફરન્સ. અમે પૈસા અમારી પાસે છે જ નહીં. BAPS સ્વામિનારાયણ સંસ્થાન, અમે સંતો, અમારી પાસે બેંક એકાઉન્ટ નથી, અમે પૈસાને અડતા નથી, અમે પૈસા રાખતા નથી. હું 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બોલું છું, કોઈ દિવસ એક રૂપિયો પણ કોઈની પાસે ચાર્જ નથી કર્યો, આજે પણ નથી કર્યો. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. એટલે ગુજરાતીમાં કહે છે શું, મફત. અમારી આ સેવા છે, ટુ ગીવ ઇન્સ્પિરેશનલ થોટ્સ એન્ડ ટીચ ઇન્સ્પિરેશનલ બિહેવિયર્સ ટુ પીપલ. એ અમારી સમાજ સેવા છે, અને દરેકે સમાજ સેવા નાની મોટી શ્રદ્ધા પ્રમાણે કરવાની જ હોય. એટલે સંસ્કાર આપણે આપણા સંતાનોને એવા આપવા કે મારાથી ખોટું કંઈ થઈ ના શકે. અને નાનપણથી સંસ્કાર આપ્યા હોય તે કેવા તૈયાર થાય. વેન સરદાર વલ્લભભાઈ પટેલ, એ પોતે ભારતના નાયબ પ્રધાનમંત્રી હતા અને યુનિયન હોમ મિનિસ્ટર હતા, જ્યારે એમનો દેહાંત થયો, એમનો સ્વર્ગવાસ થયો, ત્યારે એમના સ્વર્ગવાસ વખતે એમના બેંક એકાઉન્ટમાં 750 રૂપિયા હતા. He was the Union Home Minister and Deputy Prime Minister of India when he passed away. 750 રૂપિયા હતા. કેટલી પ્રામાણિકતાથી એ જીવ્યા હશે. એ 750 રૂપિયા, હું ઘણી વખત કહું છું કે 750 રૂપિયા હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું. એ 2200 કરોડનું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો છે જ, કારણ કે ભારતનું એકત્રીકરણ એમણે કર્યું, પણ સાથે સાથે સ્ટેચ્યુ ઓફ ઓનેસ્ટી પણ છે, પ્રામાણિકતાનું સ્ટેચ્યુ છે. એટલે આપણા સંતાનોને આવા સારા સંસ્કાર આપવા જોઈએ કે પ્રામાણિક જીવન જીવવું જોઈએ, અન્યને મદદરૂપ થવું જોઈએ. હમણાં એક બહુ સારા IAS ઓફિસર એમસ્ટ્રોંગ પેમે, તે નાગાલેન્ડના છે. ત્યાં નાગાલેન્ડમાં એક ઝેમે ટ્રાઇબ છે. આ ટ્રાઇબમાંથી એ પ્રથમ વ્યક્તિ જે આ કક્ષા સુધી ભણ્યા, કારણ કે થોડી સામાજિક રીતે બેકવર્ડ ટ્રાઇબ છે, તો પહેલી આ વ્યક્તિ કે જે આ કક્ષા સુધી, પાછું સર્વોચ્ચ કક્ષા સુધી ભણ્યા. હી ક્લિયર્ડ UPSC, ઇઝ એન IAS ઓફિસર. તો ત્યાં એમણે એક પ્રોજેક્ટ કર્યો. આસામ, નાગાલેન્ડ અને મણિપુરને કનેક્ટ કરતો 100 કિલોમીટરનો રોડ એમણે બનાવ્યો.
ગવર્મેન્ટ ફંડનો એક રૂપિયો નથી લીધો, ગવર્મેન્ટ મશીનરી પણ નથી વાપરી. પીપલ્સ સપોર્ટથી એમણે 100 કિલોમીટરનો એ બહુ ક્રુશિયલ આર્ટરી રોડ હતો, આસામ, નાગાલેન્ડ અને મણિપુરને જોડે એવો, એ પીપલ્સ સપોર્ટથી એમણે આખો બાંધ્યો. એટલે રોડનું નામ છે પીપલ્સ રોડ. અને આઈએએસ એમસ્ટ્રોંગ પેમેને લોકોએ નામ આપ્યું ધ મિરેકલ મેન. જો સંસ્કાર હતા નાનપણથી કે આપણે કંઈક સેવા કરવી જોઈએ, સમાજને કંઈક આપવું જોઈએ, તો આઈએએસ થયા તો એમને આવો વિચાર આવ્યો અને એમણે વિચાર ફળીભૂત કર્યો. હી પ્રેક્ટિકલી ડીડ ઇટ. તો આ 2 સંસ્કાર આપણે આપણા સંતાનોને આપવાના છે. પહેલા પ્રામાણિકતાના સંસ્કાર અને બીજા જેટલું થાય એટલું આપણાથી અન્યને મદદરૂપ થવું. આ 2 સંસ્કાર તમે આપશો તો માતા પિતા તરીકે તમારી જવાબદારી પૂર્ણ થઈ કહેવાય, નહીં તો એ અધૂરી છે. એટલે ખાલી સારું શિક્ષણ આપણે આપણા સંતાનોને આપ્યું એનાથી આપણી જવાબદારી પૂરી નથી થતી. સાથે સાથે આપણે સંસ્કાર પણ આપવા પડશે. એટલે શિક્ષણ અને સંસ્કાર સંબંધી આ વાત છે. જે સેવાની વાત આપણે આ કરી, અમે જ્યારે ગાંધીનગરમાં 1992માં અક્ષરધામનું ઉદ્ઘાટન કર્યું, લગભગ તમે બધાએ જોયું હશે ગાંધીનગર અક્ષરધામ. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ બીન ધેર. બધાએ જોયું હશે. ત્યારે એ ઉદ્ઘાટન સમારોહમાં પ્રથમ દિવસે અમે ડૉક્ટર દોશીનું સન્માન કરેલું. એ ડૉક્ટર દોશી આણંદના વતની અને આઈ સર્જન. થોડા વર્ષો એમને પ્રેક્ટિસ કરી પછી એમને એમ થયું કે લેટ્સ ડુ સમથિંગ સેલ્ફલેસલી ફોર ધ સોસાયટી. એટલે એમણે ફ્રી કેટરેક્ટ ઓપરેશન્સ માટે આઈ કેમ્પ્સ ગામોગામ ચાલુ કર્યા. અમે જ્યારે એમનું મુખ્ય મંચ ઉપરથી અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહમાં એમનું સન્માન કરેલું, ત્યારે 1992માં એમણે 3 લાખ કેટરેક્ટ ઓપરેશન ફ્રી ત્યાં સુધીમાં એમણે કરી દીધેલા પોતાના હાથે. નાઉ ધ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. હમણાં 5-6 વર્ષ પહેલાં અમે એક ડૉક્ટર મહેતાને મળ્યા. મોટી ઉંમરના હતા, મંચ પર અમે સાથે હતા. મસ્ટ બી 90 to 95 હશે, 92-95 વર્ષની એમની ઉંમર હશે. એટલે એમણે મને કહ્યું કે તમે જે ડૉક્ટર દોશીની વાત કરો છો, અમે લોકોએ લગભગ 30-35 વર્ષ સાથે કામ કર્યું. એટલે મને તો એમના પ્રત્યે બહુ આદર જાગ્યો, એટલે મેં એમનો ચરણ સ્પર્શ કર્યો. પછી મેં કીધું કે આપને જો સમય હોય તો આપની પાસેથી મારે 10 મિનિટ ડૉક્ટર દોશીની વાતો સાંભળવી છે. એટલે એમને સમય હતો એટલે બેઠા, કારણ કે વડીલ હતા. રાત્રે આવો કાર્યક્રમ પૂરો થતો હતો 9:30-10 વાગે વાગતો સમય હતો, પણ એમને અનુકૂળતા હતી. 10 મિનિટ બેઠા. મેં કીધું તમે ડૉક્ટર દોશીની કોઈક વાત કરો, આવી ઇન્સ્પિરેશનલ વાતો તમે સાંભળો, યોર એનર્જી લેવલ ગોઝ ટુ નેક્સ્ટ લેવલ. ઇટ બીકમ્સ સમટાઇમ્સ ઇટ બીકમ્સ અ લાઈફ ટાઈમ ઇન્સ્પિરેશન. જીવનકાળ દરમિયાન તમને એ શબ્દો પ્રેરણા આપતા રહે. તો એમણે બધી વાત કરી. એમાં મેં સીધો પ્રશ્ન એમને પૂછ્યો. મેં કહ્યું તમે આઈ કેમ્પ્સ બધા ફ્રી કરતા હતા, પૈસા તો જોઈએ ને એની માટે, એમને એમ તો કંઈ થતું જ નથી પૃથ્વી ઉપર, તો તમારું ફંડિંગ ક્યાંથી આવતું હતું, ડોનેશન્સ ક્યાંથી આવતું હતું, કેવી રીતે તમે લાવતા હતા? તો મને કે સ્વામીજી, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ધ હોલ સ્ટોરી. કે અમે 10-10, 15-15, 20-20 દિવસ માટે કેમ્પ માટે નીકળી જઈએ. ડૉક્ટર દોશીનું ક્લિનિક તો બંધ હોય આણંદમાં, અને બધા જાણતા હતા કે ક્લિનિક પર તો એ નહીં મળે, કેમ્પ માટે જ નીકળે છે. અમે જ્યારે 10-12-15 દિવસ પછી પાછા આવીએ અને ક્લિનિક ખોલીએ, ત્યારે 10-15 ચેક તો એમના નીચે પડ્યા હોય ફ્લોર ઉપર. મેં કહું શું વાત કરો છો? તો કે આ લોકો તિરાડમાંથી નાખી જતા. બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એમણે કરી કે ડૉક્ટર દોશી તાળું ખોલે ક્લિનિકનું, 10-15 દિવસે આવ્યા હોય, જોવે કે બધા ચેક પડ્યા છે ફ્લોર ઉપર, એ તો આમ ઓળંગીને ખુરશી ઉપર જઈને પોતાની ફાઇલ ખોલે. એ બધા વીણવાનો વારો મારે હતો, ભેગા કરવાનો અને બેન્કિંગ પ્રોસેસ પૂરી કરવાનો. તો મેં વળી એમને ત્રીજો પ્રશ્ન પૂછ્યો. મેં કહું આ ચેકમાં રકમ કેટલી તમે જોઈ? મેં કહું ઇફ યુ ડોન્ટ માઇન્ડ તો જ બોલજો આનો ઉત્તર, ઇફ યુ આર કમ્ફર્ટેબલ. તો કે કમ્ફર્ટેબલ છું ને. આ ચેકમાં મેં 500 રૂપિયાની પણ રકમ જોઈ છે અને 25 લાખની પણ જોઈ છે. વોટ અ કેરેક્ટર! એટલે આપણે જ્યાં છીએ ત્યાંથી એક નાની સેવા કરી શકીએ છીએ. હાઉ મેની ઓફ યુ બિલીવ દેટ ઇફ આઈ ડિસાઇડ આઈ કેન ઇન સમ વે કોન્ટ્રીબ્યુટ ટુ ધ સોસાયટી? તમે અમારી કેટલા એવું માનો છો કે હું ધારું તો કંઈક કોન્ટ્રીબ્યુશન સમાજને આપી શકું? પૈસાની વાત નથી કરતો, ફક્ત સમય હોય, રિસોર્સિસ તમે આપી શકો છો. હાઉ મેની ઓફ યુ બિલીવ?
આપણે બધા માનીએ છીએ. નાઉ ડુ ઇટ પ્રેક્ટિકલ. ધીસ ઇઝ પ્રેક્ટિકલ લેસન નંબર 2. પહેલો મેં તમને ઘર સભાનો લેસન આપ્યો છે ફેમિલી માટે. કોઈ પણ નાની મોટી સમાજ સેવા સંસ્થા સાથે જોડી જાઓ. નાવ ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ. 2010ની સાલમાં અમેરિકામાં સર્વે થયો, ડુ ગુડ લીવ વેલ. સર્વેનું નામ શું હતું? ડુ ગુડ લીવ વેલ. એ સર્વેમાં 4000 લોકોનો સર્વે થયો. એમાં 2000ના 2 ગ્રુપ કરેલા. એક 2000નું ગ્રુપ એવું હતું કે જે લોકો અઠવાડિયે 2 કલાક કોઈ NGO સાથે, કોઈ સમાજ સેવા સંસ્થા સાથે પોતાની જાતને વોલેન્ટિયર કરતા હતા. અને બીજું ગ્રુપ એવું હતું 2000 જણાનું કે જે લોકો વોલેન્ટિયર નહોતા કરતા. ઓકે ફાઇન, બધા પોતપોતાની આઈડિયોલોજી પ્રમાણે જીવતા હોય. આફ્ટર 10 years ઓફ સર્વે એ લોકોએ કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે જે લોકો ગ્રુપ એ જે વોલેન્ટિયર કરતા હતા અને ગ્રુપ બી જે વોલેન્ટિયર નહોતું કરતું, એટલે કે સેવા નહોતા કરતા કોઈ સમાજ સેવા સંસ્થા સાથે, તો જે સેવા કરતા હતા એ લોકોને 10 વર્ષમાં સેમ એજ ગ્રુપમાં ફર્સ્ટ એડવાન્ટેજ, લેસર પિલ્સ ટુ ટેક એન્ડ ફ્યુઅર હોસ્પિટલ વિઝિટ્સ. હું બધું કન્ક્લુઝન રિપોર્ટ વર્ડ ટુ વર્ડ બોલું છું. કે જે લોકો સેવા કરતા હતા ને એ લોકોને ઓછી પિલ્સ ખાવી પડી, એટલે દવા ઓછી ખાવી પડી પ્રમાણમાં, કમ્પેરિઝનમાં, અને ઓછી હોસ્પિટલ વિઝિટ હતી. બીજો લાભ લખ્યો કે જે ગ્રુપ નિયમિત સેવા કરતું હતું દે ઓલવેઝ લીવડ ઇન એન ઓપ્ટિમિસ્ટિક મૂડ ઓફ લાઈફ. આ કેટલો મોટો લાભ છે કે જે સેવા કરતા હતા નિસ્વાર્થ ભાવે એ લોકો હંમેશા જીવનમાં સકારાત્મક ભાવથી જીવ્યા. આ જીવનનો સૌથી મોટો લાભ છે. કેટલી બધી વાર જીવનમાં લોકો ડિપ્રેશન અને સ્ટ્રેસમાંથી પસાર થાય છે નાના મોટા પ્રસંગે, પણ સેવા છે એનો આનંદ એટલો બધો છે, નિસ્વાર્થ સેવાનો આનંદ એટલો બધો છે, એ આનંદ હેઝ ધ પાવર કે તમને તમારા ડિપ્રેશન અને સ્ટ્રેસને દાબી દે. આ પ્રૂવ થયું છે. ત્રીજો લાભ એ લોકોએ લખ્યો કે જે લોકો સેવા કરતા હતા ને દે હેડ બેટર રિલેશન્સ, મીનિંગફુલ એન્ડ પર્પસફુલ રિલેશનશિપ્સ વિથ ધેર નેબર્સ, વિથ ધેર રિલેટિવ્સ, વિથ ધેર ફ્રેન્ડ્સ એન્ડ વિથ ધેર ઓફિસ કલીગ્સ. આ પણ જીવનનો મોટો લાભ છે કે નહીં? કે જે લોકો સેવા કરતા હતા એ લોકોને અર્થપૂર્ણ સંબંધો હતા પોતાના પડોશી સાથે, મિત્રો સાથે, સગાવાળા સાથે અને ઓફિસમાં સાથે કામ કરતા સાથે. અર્થપૂર્ણ સંબંધો એટલે શું? એકબીજાને સમજી શકતા હતા, સમજીને સંબંધો રાખતા હતા. આ એનો એક બીજો લાભ લખ્યો છે. ચોથો લાભ એ લખ્યો છે કે those who volunteered could teach their children these lessons of volunteerism from early childhood. So on many Sundays we found that they were accompanied by their little children who also served. કેવા સંસ્કાર અને સેવાની વાત છે કે જે લોકો સેવા કરતા હતા એ લોકો પોતાના સંતાનોને પણ નાની ઉંમરે સેવાના લેસન્સ શીખવાડી શક્યા. અને ઘણી વખત શનિ રવિમાં જે કંઈ સોશિયલ સર્વિસ હોય તો એ પોતાના નાના બાળકોને પણ સાથે લઈને આવતા હતા અને એ બાળકોને પણ એ લોકો સેવામાં જોડી શકતા હતા. અને પાંચમો લાભ લખ્યો કે ધ ફેમિલીઝ હુ વેર સર્વિંગ દે હેડ ઓલમોસ્ટ nil ઇશ્યુઝ ઓફ ડોમેસ્ટિક અબ્યુઝ. આ કેટલો મોટો લાભ છે? યસ ઓર નો? કે જે લોકો સેવા કરતા તે પરિવારમાં ઝઘડા ઓછા હતા. સાવ ન થયું નથી કે દરેક માણસની સ્વભાવ પ્રકૃતિ ક્રોધ હોય, પણ કમ્પેરેટિવલી સેવા નહોતા કરતા એ ગ્રુપ કરતા ઓછા હતા. તો કેટલા બધા લાભ છે સેવાના. એટલે આપણા સંતાનોને અને પરિવારજનોને આપણે આ સેવા ની પ્રેરણા આપવી જોઈએ કે બેટા સારું શિક્ષણ પામીને તું સારું કમાય એની ના નથી, તું કરોડો રૂપિયા કમાજે એની પણ ના નથી, તું મોટી કંપની ઊભી કરજે, $1 બિલિયન $2 બિલિયન ની મોટી કંપની પણ ઊભી કર, એ તારું દૈવત છે અને તારે કરવી જ જોઈએ, તું કરજે. પણ સાથે સાથે નાના માણસોની કદર કરીને એની સેવા તું કરજે, એ સંસ્કાર પણ એને શીખવાડવાના. દેટ ઇઝ લાઈફ. દેટ ઇઝ યોર રિયલ લાઈફ. કોરોના કાળ દરમિયાન ઘણા બધા મદદના પ્રસંગો બન્યા અને આપણે બધા અહીંયા નાની મોટી કંઈક સેવા કરી હશે. મને જે સૌથી વધારે પ્રસંગ સ્પર્શી ગયો છે કોરોના કાળની સેવાઓ દરમિયાન, આઈ એમ શેરિંગ વિથ યુ. તામિલનાડુમાં મદુરાઈની બાજુમાં એક નાનું ટાઉન છે. પહેલો લોકડાઉન નક્કી થયો આઈ થિંક 24 એપ્રિલ 2020. એટલે બધા માઇગ્રન્ટ વર્કર્સ તામિલનાડુ છોડીને ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ પાછા જતા હતા. ત્યાં એક બાર્બરની શોપ હતી રોડ ઉપર જ, એટલે હેર કટિંગ સલૂન હતું. એમની નાની 13 વર્ષની દીકરી એ જોયા કરે, કારણ કે નીચે સલૂન હતું, ઉપર રૂમ કે બાજુની રૂમમાં ફેમિલી રહેતું હતું. એટલે જોયા કરે કે આ બધા માઇગ્રન્ટ વર્કર્સ જાય છે, ઘણા બિચારા ચંપલ નથી પહેર્યા,
અને જેટલું ખભા પર ઉચકી શક્યા ઘર વખરી પતિ પતિનો સંતાનો લઈ શકે જાય છે. અને ઘણાના ચહેરા બિચારા થાકી ગયા હતા, મૂર્છાઈ ગયા હતા, ભૂખ્યા હતા. આ 13 વર્ષની દીકરી ભણવામાં હોશિયાર. એની ઈચ્છા હતી કે મારે યુપીએસસી ક્લિયર કરીને મારે પબ્લિક સર્વિસીસ કરવી છે. એટલે આ એમના પિતાશ્રી, બાળકીના પિતાશ્રી, એમણે બહુ મહેનત કરીને 5 લાખ રૂપિયાની એફડી બનાવેલી કે આ દીકરીના ભણતર માટે. દીકરીને ખબર, દીકરીએ જઈને પપ્પાને કીધું, પપ્પા મારી એક વિનંતી છે. એટલે પપ્પાએ કીધું શું? કે આપણે આ જે 5 લાખની જે એફડી છે ને એ આપણે અત્યારે વાપરી કાઢીએ. બિચારા લોકો જાય છે, નાના સંતાનો છે, એ લોકો પાસે જમવાનું કંઈ છે નહીં, તો આપણે 5 લાખ રૂપિયાનું અનાજ લાવીએ અને એ અનાજમાંથી મોહલ્લાના સોસાયટીના બધા બહેનો ભેગા થઈને આપણે ભોજન પકાવીએ અને પછી એના પેકેટ્સ કરીને આપણે આ બધા માઇગ્રન્ટ વર્કર્સને આપીએ. એના પિતાશ્રીના માતૃશ્રીના આંખમાં આંસુ આવી ગયા કે બેટા પણ હવે આ મારી પાસે એક જ મૂડી છે તને ભણાવવા માટેની. ત્યાં દીકરીએ કહ્યું, કેવા સંસ્કાર હશે ને, કે પપ્પા એ તો કદાચ ફરી વખત મળી રહેશે, પણ આ સેવા આપણા દેશવાસીઓની આપણને ફરી વખત નહીં મળે. અને આપણા ઘરની આગળથી આટલી મોટી લાઈન ઉઘાડા પગે ભૂખ્યા પેટે જતી હોય એ આપણાથી જોવાય નહીં. એના ફાધરે કીધું ઓકે. એટલે એ લોકોનું અનાજ લાવ્યા, મોહલ્લાના બધા સોસાયટીના બધા બહેનો ભેગા થઈને રસોઈઓ કરી, પેકેટ્સ કર્યા અને બધા રોડ ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા અને 5 લાખ રૂપિયા વપરાઈ ગયા. આ સ્ટોરી લોકલ ન્યૂઝપેપરમાં પબ્લિશ થઈ. એટલે આગેવાનો બધા એ દીકરીને મળવા માટે આવ્યા. તામિલનાડુના ચીફ મિનિસ્ટર પણ એમને મળવા માટે આવ્યા. એ વખતે અત્યારે છે એના આગલા ચીફ મિનિસ્ટર હતા પલાની સ્વામી, એ એમને મળવા માટે રૂબરૂ આવ્યા. હવે ચીફ મિનિસ્ટર ઘરે મળવા માટે આવ્યા દીકરીને, એટલે પાછી ન્યૂઝ ફ્લેશ થયા અને ચીફ મિનિસ્ટરે ત્યાંથી જાહેરાત કરી દીધી કે આ દીકરીને જેટલું ને જ્યાં ભણવું હોય તમિલનાડુ ગવર્મેન્ટ સ્પોન્સર કરશે. અહીં તો વાર છે, તમે જો કેટલું થાય છે સેવાથી. આ વાત ન્યૂઝમાં રિફ્લેક્ટ થઈ એટલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટીમને ખબર પડી ને એમને ખબર પડી. એટલે મોદી સાહેબે આ વાત, આ દીકરીની વાત મન કી બાતમાં લીધી. મન કી બાતમાં દીકરીની આ સ્ટોરી રિફ્લેક્ટ થઈ એટલે સ્ટોરી ગઈ યુનેસ્કોમાં, યુનાઇટેડ નેશન્સમાં. એટલે યુનાઇટેડ નેશન્સના સાઉથ ઇસ્ટ એટલે એશિયા પેસિફિક રિજનના ડિરેક્ટર દિલ્હી બેસે, એ દોડીને તામિલનાડુ ગયા ટુ મીટ ધીસ ગર્લ. અને એને મળી નાખી, એની પાસે સ્ટોરી સાંભળી, ફોટોગ્રાફી કરી, વિડીયોગ્રાફી કરી. અને 15-25 દિવસ પછી યુનાઇટેડ નેશન્સમાંથી આ દીકરીને ઓફર આવી કે ફોર ધ યર 21, 22, 23, 3 વર્ષ માટે યુનેસ્કોની ફૂડ ફોર પુઅરનો જે પ્રોગ્રામ છે એની માટે યુ આર અવર ઇન્ટરનેશનલ એમ્બેસેડર. આ હેર કટિંગ સલૂન જે વ્યક્તિ ચલાવતા હતા એનું નામ સી મોહન અને આ 13 વર્ષની દીકરીનું નામ સી નેથરા. તમે આ નામ નાખીને ગૂગલ ઉપર આ સ્ટોરી વાંચજો, વેરી ઇન્ટરેસ્ટિંગ, ઇન્સ્પાયરિંગ. તો યુનાઇટેડ નેશન્સના ફૂડ ફોર પુઅર એનો જે પ્રોગ્રામ છે સ્પેશિયલી આફ્રિકન કન્ટ્રીઝ અને પુઅર એશિયન કન્ટ્રીઝમાં ચાલે છે, એની શી બીકેમ એન ઇન્ટરનેશનલ એમ્બેસેડર. 13-14 વર્ષની ઉંમરે એને દુનિયાના 30-40 દેશોમાં જઈને ફૂડ ફોર પુઅર પ્રોગ્રામમાં એઝ એન એમ્બેસેડર લેક્ચર્સ પણ આપ્યા, ડિગ્નિટરીઝને પણ મળ્યા અને એનું ભણતર પણ સારું થયું અને શી ઇઝ હેવિંગ અ વન્ડરફુલ ફ્યુચર. આ બધી વાતો માટે એમણે સેવા કરી એવું નથી, સાંભળજો. આ બધી એની પાછળની પ્રોલોંગ સ્ટોરીની મેં તમને વાત કરી. પણ તમારા હૃદયમાં નિસ્વાર્થ સેવા હોય, He is there to note it and He is there to give it back to you. ભગવાન તો જાણે છે ને કે આના હૃદયમાં નિસ્વાર્થ સેવાની ભાવના છે અને ભગવાન જાણે છે અને ભગવાન એ યોગ્ય સમયે એનું વળતર પણ આપે છે. એ સિદ્ધાંત છે. તો જો આ દીકરીને વળતર મળ્યું તો એક નાની 13 વર્ષની દીકરીને સંકલ્પ થાય ને કંઈક કરી શકે છે, તો આપણે બધા તો ઘણા સોશિયલી અને ફિનાન્શિયલી વેલ પ્લેસ છીએ, કરવું જ જોઈએ. હું તો when I talk to professionals, when I talk to social gatherings, I tell them that if you leave this earth without making a small place better than how you found it, you did not deserve a human life. તમે પૃથ્વી છોડો એ પહેલાં એક નાનું સ્થળ
એ તમે જે જોયું હતું એના કરતાં વધારે સારું તમે ન બનાવ્યું, અથવા થોડા જીવન તમે વધારે સારા ન બનાવ્યા, તો તમને મનુષ્ય જીવનનો અધિકાર નહોતો. ખાવું પીવું ને ફરવું તો કૂતરાના ગધેડાઈ કરે છે. એ બિચારા શેરીઓમાં ફરે ને તમે ડિઝની વર્લ્ડમાં ફરો. ઇટ મેક્સ નો ડિફરન્સ. ઇટ ઇઝ એનિમલ લાઈફ. કૂતરા શેરીઓમાં ફરે ને આપણે ડિઝની વર્લ્ડમાં ફરીએ. ફરવાનું તો એ જ થયું ને. એ લોકોને લાલ લોહી છે ને આપણે લાલ લોહી છે. કૂતરાને ગધેડાઈ ખાય છે ને આપણે ખાઈએ છીએ. એ બાલ બચ્ચા કરે છે, આપણે બાલ બચ્ચા કરીને મોટા કરીએ છીએ. ઇફ યુ ડોન્ટ કોન્ટ્રીબ્યુટ ટુ ધ સોસાયટી, ઇટ ઇઝ નથિંગ લેસ દેન એન એનિમલ લાઈફ. કોન્ટ્રીબ્યુશન આપવું જ જોઈએ. હમણાં રતન ટાટા, હમણાં એમ તો 7-8 વર્ષ થાય, કોન્વોકેશન ડેમાં એમને બહુ સરસ વાત કરેલી. બી સ્કૂલનું કોન્વોકેશન ડે હતું, એમાં રતન ટાટાએ કહ્યું, બહુ જ સરસ વાક્ય બોલ્યા ફ્રેશ ગ્રેજ્યુએટ્સને, કે આઉટ ઓફ માય more than 60 years of experience in the corporate world, I am sharing with you. આ કેવડી મોટી વાત કહેવાય. રતન ટાટા બોલ્યા, હું એમને શબ્દશ અને અક્ષરશ કોટ કરું છું. સુંદર ઉપદેશ આપ્યો આ બી સ્કૂલના ગ્રેજ્યુએટ્સને. એ બોલ્યા કે ડોન્ટ કાઉન્ટ યોર સક્સેસ ઓન ધી અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ ઇન યોર બેંક એકાઉન્ટ. Don't count your success on the number of relationships in the social network that you have. Don't count your success on the post, position and powers that you will achieve in future in your life. But, હવે સાંભળજો, બહુ સરસ બોલ્યા. But count your success on the number of lives that you enriched in your journey as a human being upon this earth. રતન ટાટા એમને કહ્યું કે તમે તમારી સફળતા તમારા બેંક એકાઉન્ટ તગડું બને એની ઉપર ના માનતા. તમે સોશિયલ નેટવર્ક તમારું કેટલું વધાર્યું એની ઉપર તમારી સફળતા નથી. તમને પોસ્ટ પોઝિશન પાવર મળે એની ઉપર તમારી સફળતા નથી. પણ તમારી સફળતા શેની ઉપર છે કે તમારા જીવનકાળ દરમિયાન તમે જે 70-80 વર્ષ પૃથ્વી ઉપર જીવ્યા એ દરમિયાન તમે કેટલાના જીવન ઉન્નત કર્યા, વિચારો અને વર્તન શીખવાડીને, એ તમારી સક્સેસ સ્ટોરી છે. બાકી તો ખબર છે ને, પૃથ્વી પરથી રોજ 1.5 લાખ જાય છે. પૃથ્વી પરથી રોજ 1.5 લાખ જાય છે. 24 કલાક એટલે 86,200 સેકન્ડ. દર 2 સેકન્ડને 3. આપણે પ્રવચનની શરૂઆત કરી, એક્ઝેક્ટ 1 કલાક થયો. 10:05 શરૂઆત કરી હતી, 11:05 થઈ. એટલે 60 મિનિટ એટલે 3600 સેકન્ડ. 5,500 લોકો પૃથ્વી પરથી જતા રહ્યા. આ છેલ્લા કલાકની જ વાત કરું છું. અને ભગવાનની ઈચ્છા હોય ને આવતીકાલનું ફૂલ ફોકસ મુલુંદ ઉપર મૂકી દેતો, કે આપણે આજનું પિકઅપ ક્યાંથી રાખવું છે, તો વારો આવી જાય છે કેમ નહીં? કેટલાની વહેલો આવી જાય ને વારો તો. એટલે વડીલનો વહેલો આવે સવારે 5 વાગે, એમ સવારે પહેલો. ટેક ઇટ લાઇટલી. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે પૃથ્વી ઉપરથી રોજ 1.5 લાખ માણસ જાય છે, એમાં એક દિવસ આપણે પણ જવાનું છે ને જશું. જીવનમાં સંતોષ થાય એવું કંઈક જીવન જીવવું જોઈએ. શિક્ષણ સારામાં સારું, નોકરી ધંધો વેપાર પણ શક્તિ પ્રમાણે સારામાં સારો કરો, પરિવારને સુખી કરવાનો પણ પ્રયત્ન ખૂબ સારો કરો, પણ સંસ્કાર અને સેવા એ પણ તમારા પરિવારમાં તમે રાખો. દેટ ઇઝ બેલેન્સ. અને છેલ્લી વાત એ કરવાની કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, એમાં કોઈ દિવસ નાસ્તિકપણું ના આવવા દેવું. ગમે તેટલું મોડર્નાઇઝેશન થાય તો આપણે એ આર્ગ્યુમેન્ટ કોઈ દિવસ સ્વીકાર નહીં કે મેં ભગવાનને જોયા નથી એટલે હું ન માનું, હું જે જોઉં, જે અનુભવું એવું માનું. તમને ખબર છે પૃથ્વી પર સૌથી અભણ આર્ગ્યુમેન્ટ છે, મેં ભગવાનને જોયા નથી એટલે હું નથી માનતો. એ પૃથ્વી પરની સૌથી અભણ અને મૂર્ખ આર્ગ્યુમેન્ટ છે. જે આર્ગ્યુમેન્ટ કરતો ને એને મારી પાસે લાવજો, એને 5 મિનિટમાં ચેન્જ કરી દઈશ સાયન્ટિફિકલી. આ બહુ મૂર્ખાભરી આર્ગ્યુમેન્ટ છે. તે ભગવાનને આંખોથી નથી જોયા, પણ બીજી રીતે કે તે તારા પત્નીનો પ્રેમ પણ ક્યાં આંખોથી જોયો છે, અનુભવ્યો છે ને હૃદયથી. સ્પાઉસ બેની પરસ્પર વાત કરું છું. સમ થિંગ્સ આર ટુ બી ફેલ્ટ એન્ડ એક્સપિરિયન્સ્ડ. ઘણી વસ્તુ છે જીવનમાં અનુભવની વાત છે. આજુબાજુ તમે કુદરત જો તમને પ્રતીતિ આવે કે ભગવાન તંત્ર ચલાવે છે. 400 સાયન્ટિસ્ટ તાજલેન્ડ એન્ડ બાંદ્રામાં બેઠા હતા. આઈ વોઝ દેર ફોર અ ટોક. ધ સબ્જેક્ટ ગિવન ટુ મી વોઝ લોજિક વર્સિસ ફેથ. અને 400 વૈજ્ઞાનિકો બેઠા હતા. મેં એમને એક જ પ્રશ્ન પૂછ્યો હતો, એ પ્રશ્ન તમને પૂછું છું
મેં પૃથ્વીની ધરી ઉપર ફરે છે એક્સિસ ઉપર. ધારો કે કાલે સવારથી સ્ટેગરિંગ ચાલુ થાય, કાં તો સ્પીડ વધારે પકડે, કાં તો અટકે, પાછી સ્પીડ પકડે, પાછી અટકે, એવું સ્ટેગરિંગ ચાલુ થાય તો ખબર છે પૃથ્વી ઉપર શું થાય? આજે આપણો દિવસ 23 કલાકનો છે, રાત 1 કલાકની, કાલે દિવસ અડધો કલાકનો, રાત 23.5 કલાકની, પરમ દિવસે દિવસ 18 કલાકનો, રાત 6 કલાકની, એના પછીના દિવસે દિવસ 4 કલાકનો, રાત 20 કલાકની, એવું બધું થવા માંડે. સ્ટેગરિંગ થઈ ગયું ને શરૂ. એ સ્ટેગરિંગ શરૂ થાય તો તમે નાસાના બધા વૈજ્ઞાનિકો ભેગા થાવ, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન અમેરિકા, યુરોપિયન સ્પેસ એજન્સી અને આપણા ઈસરો અને દુનિયાભરના બધા વૈજ્ઞાનિકો ભેગા થાવ તો એ પૃથ્વીનું જે સ્ટેગરિંગ ચાલુ થયું છે એક્સિસની આજુબાજુ ફરવાનું, એ પાના પકડ લઈને ગોઠવાયું લાગે છે. અને અહીંયા આપણે દિવસ રાતનું ઠેકાણું ના રહે, ક્યારે જમવું ને ક્યારે સૂવું એનો પ્રશ્ન થાય, તારીખ નક્કી ના થાય, બેયની, પગારની, દીકરીના લગ્નની તારીખ જ નક્કી ના થાય ને, કારણ કે સ્ટેગરિંગ ચાલુ થઈ ગયું. પણ મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ યર્સથી પૃથ્વી એક જ સ્પીડે ધરીની ગોળ ફરે છે. somebody is managing the show. બાકી શક્ય નથી. હવે આપણે મોર્નિંગ વોક લેવા જાય છે, સૂર્યને એમ થાય કે આજે આપણે મોર્નિંગ વોક લઈએ, અર્થને મળવા જઈએ, તો અમથા વખતે ઉનાળામાં શેકાઈ ગયા હતા આપણે. આ વખતે અમથા આપણે ઉનાળામાં શેકાઈ ગયા હતા કે નહીં? દિલ્હી ક્રોસ 50, 52 સુધી પહોંચી ગયું હતું દિલ્હી. નાગપુર ક્રોસ 50, સવારના પોરમાં 9 વાગે તો 48 ડિગ્રી આવી જાય, માથું ફાડી કાઢે. હવે એ સૂર્યને મન થયું ચલો આપણે જરા 50,000 કિલોમીટર નજીક વોકિંગ કરવા જઈએ, મોર્નિંગ વોક લઈએ પૃથ્વી પર. અને 50,000 કિલોમીટર એટલે ત્યાં તો મેચસ્ટિક ડિસ્ટન્સ છે. મેચસ્ટિક હોય ને એટલું ડિસ્ટન્સ કહેવાય સ્પેસમાં. જ્યાં લાઇટ યર્સમાં માપદંડ થતા હોય ત્યાં 50,000 કિલોમીટરની કોઈ કિંમત જ નથી, એક ડગલું જ કહેવાય. એક ડગલું નજીક આવે એટલે અહીંયા 70 અડી જઈએ. તો કરવાનું શું? એક એસી ના ચાલે. મિલિયન્સ ઓફ યર્સથી સૂર્ય અને પૃથ્વીનું ડિસ્ટન્સ મેન્ટેન થાય છે. somebody is managing the show. તો શ્રદ્ધા રાખવી, અને એ શ્રદ્ધા રાખીને તમે નામ સ્મરણ કરો. આઈ એમ એન્ડિંગ ઇન 2 minutes વિથ ધીસ ટોક. તમે એ શ્રદ્ધા રાખીને નામ સ્મરણ કરો તો સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે ભગવાનના નામ સ્મરણથી તમને કેટલો લાભ છે. આપણા સત્શાસ્ત્રોમાં તો લખેલું જ છે કે મનની શાંતિ રહે, સ્થિરતા રહે, સ્વાસ્થ્ય સારું રહે. પણ મેં કીધું ઘણી વખત પછી આ મોડર્નાઇઝેશનમાં કે ના, હું એની વાત ના માનું, તો હું તમને ત્યાંની વાત કરું. કારણ કે આપણને ટેવ છે, આપણી વાતની અસ્મિતા આપણને ઓછી છે. યોગ કરવા, ગઈકાલે જ ઇન્ટરનેશનલ યોગા ડે હતો. યોગ કોઈ કહેતો નહીં કરવાનું, પણ યોગ અહીંથી અમેરિકા જાય, વાયોજી યોગની પાછળ બિગ ઇન્ફ્લેટેડ ઇગોઇસ્ટિક અમેરિકન એ લાગે, યોગા થાય, પછી અહીંયા પાછો ચટાઈ લાંબો કરીને પાછું કરવા માંડે. યોગની પાછળ બિગ ઇન્ફ્લેટેડ ઇગોઇસ્ટિક અમેરિકન એ યોગા થાય ને પછી એમ થાય ના ત્યાંથી આવ્યું ને, આ લોકોએ એપ્રૂવ કર્યું ને. એ હજી આપણી સ્લેવરીની માનસિકતા છે કે ત્યાંથી અપ્રુવલ આવે પછી હું કરું. કેટલો ભવ્ય વારસો છે આપણો. એટલે ભગવાનમાં શ્રદ્ધામાં આપણે આપણા સત્શાસ્ત્રોમાં આપણા મહાન સંતોને ઋષિમુનિ આપણે શીખવાડેલું છે. એની સામે કોઈ દિવસ આર્ગ્યુ. સમ થિંગ્સ યુ વોક બાય ફેથ. તો 400 વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે સ્વામીજી યુ આર રાઈટ, યુ હેવ ટુ વોક બાય ફેથ. વિશ્વાસથી જ તમે ચાલો. તમે લગ્ન કર્યા અને તમે જેની પરિક્રમા રસુ પેલા ફેરા ફરતા હતા અગ્નિની સાક્ષીએ, પતિ પત્ની, ત્યારે અડધે પહોંચે ને બંનેનો ડાઉટ શરૂ થાય કે ચાલશે કે નહીં ચાલે, ચાલશે કે નહીં, હજી લાસ્ટ ચાન્સ છે. તો એ વખતે બંને ઓપ્ટિમિસ્ટિક હોય ને, શું વી વોક બાય ફેથ, સિલ્વર જ્યુબિલી અને ગોલ્ડન જ્યુબિલી, ચાલી ગયું કે નહીં. એમ ભવિષ્યનું તમને દેખાતું નથી, પણ તમારે ઓપ્ટિમિસ્ટિક રહેવું પડે, હોપફુલ રહેવું પડે, પોઝિટિવ રહેવું પડે, તો એના ફળ તમને મળે જ છે. એમ ભગવાનમાં શ્રદ્ધા પણ નથી દેખાતી. પછી મેં આ સાયન્ટિસ્ટને એક સિમ્પલ આર્ગ્યુમેન્ટ કરી. હવે અત્યારે પણ આપણો કાર્યક્રમના પૂરો થશે, તમે બધા પોતપોતાના ઘરે જશો, તો તમારા વાહનની લાઇટ તમે ચાલુ કરશો તો અહીંથી સીધું તમારા ઘર સુધીની લાઇટ તમને દેખાવાની છે નહીં. પણ તમને 10-15 ફૂટનું દેખાશે. તમે 10-15 ફૂટ વાહન આગળ ચલાવશો એટલે તમને પછી પાછું આગળનું 10-15 ફૂટ દેખાશે. એમ ભગવાનના માર્ગે અહીંથી સીધી વાત નહીં દેખાય, થોડુંક ચાલો પછી આગળની વાત દેખાશે. થોડુંક ચાલવું પડે. અહીં બેઠા બેઠા કે નથી દેખાતા, પણ એમ નહીં દેખાય, એ એમણે નક્કી કરેલું. થોડુંક ચાલ પહેલાં.
ઘરે બેઠા આપણને સામાન્ય ડિગ્રી પણ નથી મળતી એજ્યુકેશનની, એમની માટે સ્કૂલ જવું પડે છે, એની માટે ટેક્સ્ટ બુક્સ રાખવી પડે છે, એની માટે આપણા ટીચર્સ અને પ્રોફેસર છે. તો અહીંયા પણ મંદિર છે, ઇન્સ્ટિટ્યૂટ છે, સંતો છે, પ્રોફેસર છે, રામાયણ મહાભારત ગીતા છે, આપણી ટેક્સ્ટ બુક્સ છે, ત્યાં જવું પડે તો શ્રદ્ધા દ્રઢ થાય. એટલે તમે નામ સ્મરણ કરશો તો યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડૉક્ટર H.G. કોઈંગ, ડૉક્ટર, એમણે આ રિસર્ચ કરી છે, એટલે સર્વે કર્યો. એમણે કહ્યું કે જ્યારે તમે નામ સ્મરણ કરો ત્યારે સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એમણે બોડીમાં જે હાર્મોન્સ સિક્રેટ થાય છે એના માપદંડ કર્યા અને હાર્મોન્સની બોડી ઉપર શું ઇફેક્ટ થાય છે. તો ડૉક્ટર H.G. કોઈંગ અને ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ આ બંને જણાએ કન્ક્લુઝન પેપર લખ્યું કે જ્યારે નાના બાળકો 5 થી 12 વર્ષના હોય એ લોકો ભગવાનનું નામ સ્મરણ કરે છે ત્યારે 15 થી 25% એની મેમરી પાવર વધી શકવાની શક્યતા છે. બીજું લખ્યું, જે ટીનેજર્સ હોય 12 થી 22 વર્ષના યંગસ્ટર્સ, એ લોકોને 15 થી 25% વિલ પાવર અને કોન્ફિડન્સમાં વધારો થાય છે. 12 થી 22 વર્ષના હોય ને એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સની બહુ જરૂર પડે. કારણ કે થોડી વારે ડોલમ ડોલ થતો હોય, આ કરું. 12 to 22 ઇઝ દેટ એજ. 22 થી 60 વર્ષના હતા જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છીએ, એ લોકોને 15 થી 25% વધારો બફર કેપેસિટીમાં, એટલે કેપેસિટી ટુ એબ્ઝોર્વ ધ શોક્સ ઓફ લાઈફ. જીવનના ઝાટકા આવે ને એ બધા આ ઉંમરમાં જ આવવાના છે, એ વખતે ખમી શકે છે ભગવાનમાં શ્રદ્ધાથી. અને છેલ્લું જે ગ્રુપ હતું 60 થી 80 વર્ષની ઉંમરના ઓલ્ડ એજ અને એટલે રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ, એ લોકોને ફિનોમિનલ 15 to 25% ગ્રોથ ઇન ધેર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે રોગ પ્રતિકારક શક્તિમાં લાભ થયો. એટલે નામ સ્મરણ ત્યારે તમે ભગવાનનું કરો છો ત્યારે જે હાર્મોન્સ રિલીઝ થાય છે બોડીમાં, એનાથી શું લાભ લખ્યા? પહેલો, મેમરી પાવર વધે છે. બીજો, તમારો વિલ પાવર વધે છે. ત્રીજો, કોન્ફિડન્સ લેવલ વધે છે. ચોથું, દુઃખ સહન કરવાની શક્તિ વધે છે. અને પાંચમું, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે. મેં તમને નામ આપે, તમે ગૂગલ ઉપર જજો. આવા તો અનંત લાભ છે. માટે આપણે આ 3 વાત પરિવારમાં કરી: સંસ્કાર, સેવા અને શ્રદ્ધા. આ 3 વાત લઈને તમે આજે જજો. થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી. આપ સૌ માટે ખૂબ ખૂબ પ્રાર્થના છે. સૌને જય સ્વામિનારાયણ.